હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું ઉપવાસમાં ખવાય એવા સરસ મજાના ટેસ્ટી પોચા રૂ જેવા ફરાળી થેપલા. તો ફરાળી થેપલા બનાવવા માટે આપણને જોઈશે શક્કરિયા. તો શક્કરિયાની જગ્યાએ તમે બટેટા કે શક્કરિયા બેમાંથી કંઈ પણ તમે લઈ શકો. તો આ શક્કરિયાને આપણે એર ફ્રાયરમાં રોસ્ટ કરી લઈશું. આની જગ્યાએ આપણે કુકરમાં થોડુંક પાણી મૂકીને તમે બાફી પણ શકો. તો આ શક્કરિયાને આપણે એર ફ્રાયરમાં રોસ્ટ કરી લઈએ એટલે મસ્ત એવા શક્કરિયા બફાઈ જશે. તો 10 મિનિટમાં આ શક્કરિયા આપણા બફાઈ જશે. તો અહીંયા આપણા સરસ મજાના શક્કરિયા બફાઈ ગયેલા. વચ્ચે મેં ચેક કર્યું હતું તો એકદમ સોફ્ટ એવા થઈ ગયેલા. હવે આપણે આ શક્કરિયાને મેશ કરીને રેડી કરી લઈશું. ફક્ત એક જ આપણે શક્કરિયું થેપલાના લોટમાં નાખીશું. તો બાફેલું શક્કરિયું હોય કે બાફેલું બટેટું હોય, તમે ફરાળી થેપલા બનાવતા હોય કે નોર્મલ થેપલા બનાવતા હોય, તેમાં તમે આ બાફેલું બટેકું કે શક્કરિયું નાખશો ને તો એકદમ પોચા રૂ જેવા અને કૂણા માખણ જેવા તમારા થેપલા બનશે. તો આજે આપણે ઉપવાસમાં ખવાય એવા સરસ મજાના ફરાળી થેપલા બનાવીશું. તો અહીંયા બેવ શક્કરિયા સરસ રીતે બફાઈ ગયેલા, ઉપરથી છાલ કાઢી લીધેલી. હવે આપણે એક શક્કરિયું યુઝ કરવાના છીએ તો તેને આપણે ગ્રેટ કરી લઈશું. એટલે થેપલા વણીએ ને તો તેમાં ગાંઠા ન રહે, એટલા માટે આપણે શક્કરિયાને ગ્રેટ કરી લઈએ. એકદમ સ્મૂધ એવું મિશ્રણ બની જશે. તો ફક્ત આપણે એક જ શક્કરિયાને ગ્રેટ કરી લીધેલું, એક આપણે એમનેમ જ ખાવા માટે રાખેલું. તો અહીંયા ગ્રેટ કરેલું શક્કરિયું રેડી છે. હવે એમાં ભરપૂર લીલા ધાણા નાખીશું, સ્વાદ મુજબ મીઠું નાખીશું, હળદર ખાતા હોય તો હળદર એડ કરી શકો, લાલ મરચું પાવડર નાખીશું અને શક્કરિયા થોડાક મીઠા હોય એટલે ખટાશ માટે લીંબુનો રસ નાખીશું. એટલે મસ્ત ટેસ્ટી એવા થેપલા બનશે. હવે આપણે અહીંયા લીધેલો છે ફરાળી લોટ, જેમાં થોડોક સામાનો લોટ હોય, રાજગરાનો લોટ હોય અને સાબુદાણાનો લોટ, ત્રણેય મિક્સ લોટ આવતા હોય છે. તો હવે 1 થી 1.5 કપ જેટલો આપણે લોટ ઉમેરી દઈશું. અને આ લોટ બાંધવામાં પાણી બિલકુલ નથી નાખવાનું, મોયણ માટે તેલ પણ નથી નાખવાનું, કેમ કે આપણે બાફેલું શક્કરિયું નાખ્યું ને તો કંઈ પણ નાખવાની જરૂર નથી. તમે આવી રીતના બાફેલા શક્કરિયાની અંદર મસાલો અને લોટ નાખીને તમારે લોટ બાંધી લેવાનો છે. તમે જોઈ શકો છો કંઈ પણ વસ્તુ આપણે લિક્વિડ વાળી નથી નાખી. આપણો લોટ સરસ રીતે બંધાઈ રહ્યો છે. ફરીથી થોડોક હું લોટ એડ કરી દઈશ, કેમ કે થોડોક મને મિશ્રણ ઢીલો લાગે છે એના માટે. તો આવી રીતના આપણે મસ્ત કૂણું માખણ જેવો લોટ બાંધીને રેડી કરી લઈશું. તો અહીંયા આપણો સરસ મજાનો થેપલા માટેનો લોટ બંધાઈ ગયેલો. હવે આપણે થોડુંક એવું તેલ નાખીને લોટને મિક્સ કરીને આ લોટને અરાઉન્ડ 5 મિનિટ સુધી રેસ્ટ કરવા મૂકી દઈશું. પછી આપણે બનાવીશું મસ્ત ગરમ ગરમ થેપલા. તો અહીંયા આપણે લોટને 5 મિનિટ માટે રેસ્ટ કરવા મૂકી દીધો હતો. મસ્ત લોટ કૂણ આવી ગયેલો. હવે આપણે આમાંથી નાની સાઈઝના લુવા લઈને નાની નાની સાઈઝના થેપલા વણીને રેડી કરી લઈશું. તો અહીંયા બધા જ લુવા બનાવી લીધેલા. હવે થેપલાને વણવા માટે આપણે થોડોક જે ફરાળી લોટ હતો ને તે આપણે લઈને તેમાં ડીપ કરીને થેપલાને વણી લઈશું. તો ફરાળી ગરમમાં ગરમ થેપલા હોય અને આમની સાથે ચા હોય, ખાવાની મજા પડી જાય. તો ફાસ્ટિંગમાં આપણે આખો દિવસો ભૂખ્યા નથી રહી શકતા. સવારમાં તો ન જોઈએ નાસ્તો, પણ લંચ હોય કે ડિનર હોય, એક ટાઈમ તો આપણને ફરાળ જોઈતું હોય છે. તો તમે આવી રીતના ગરમ ગરમ થેપલા બનાવીને ગરમ ગરમ ચાની સાથે 3 થી 4 થેપલા ખાઈ લીધેલા તો મસ્ત એવું પેટ ભરાઈ પણ જશે અને ખાવાની બહુ જ મજા આવશે. તો અહીંયા આપણું એક થેપલું વણાઈને રેડી થઈ ગયેલું. હવે આપણે આ થેપલાને શેકી લઈશું. જો આ થેપલા તમારે વધારે હેલ્ધી રાખવા હોય ને તો આવી રીતના ડ્રાય જ તમારે થેપલાને શેકી લેવાના. પછી થેપલું બની જાય ને એટલે ઉપરથી ઘી લગાવીને તમે સર્વ કરી શકો. તો પણ તમારું થેપલું સોફ્ટ જ રહેશે. પણ ઉપર હલકું એવું આપણે તેલ લગાવીને બેઉ બાજુ ગોલ્ડન બ્રાઉન જેવું થેપલું થઈ જાય ત્યાં સુધી આપણે થેપલાને શેકી લઈશું. તો અહીંયા આપણું સરસ મજાનું ગરમ ગરમ થેપલું બની ગયું. હવે આવી જ રીતના આપણે બધા થેપલાને વણતા જઈશું અને બીજી સાઈડ આપણે શેકતા જઈશું.
તો બીજું થેપલું પણ વણાઈ ગયેલું અને હવે આવી રીતના બધા જ થેપલા બનાવીને આપણે રેડી કરી લઈએ. તો બાફેલા શક્કરિયાથી લોટ બાંધતા હોય ને તો તેમાં લીંબુ જરૂરથી નાખજો. બહુ જ ટેસ્ટી આ થેપલા બનશે, કેમ કે શક્કરિયા થોડાક મીઠા હોય ને તો લીંબુ આવે ને તો મસ્ત એવું બેલેન્સ થઈ જતું હોય છે. જો બાફેલું બટેટાથી લોટ બાંધતા હોય ને તો લીંબુ નાખવાની જરૂર નથી. તો અહીંયા આપણું સરસ મજાનું બીજું થેપલું પણ બની ગયું. આવી જ રીતના બધા થેપલા બની રહ્યા છે, તમે જોઈ શકો છો. એકદમ કૂણા માખણ જેવા થેપલા બનશે. તો અહીંયા આપણા સરસ મજાના ગરમમાં ગરમ ઉપવાસમાં ખવાય એવા થેપલા બની ગયા અને આ થેપલાની સાથે આપણે બનાવી હતી ધાણાની ચટણી અને ઠંડા ઠંડા દહીંની સાથે આપણે આ થેપલાને સર્વ કરી લઈશું. તો એક પ્લેટમાં આપણે ધાણાની ચટણી મૂકી દીધેલી અને તે પણ ફરાળી ચટણી છે અને તેમની સાથે આપણે મસ્ત ઠંડુ ઠંડુ દહીં પણ સર્વ કરી લીધેલું. તો આવી રીતના આપણે મસ્ત ફરાળી થેપલા બનાવી શકીએ છીએ. તો ફ્રેન્ડ્સ, અગર તમને મારી આ રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી શકો. તો આપણે આવી રીતના નવા નવા વિડીયો લઈને મળતા રહીશું.